જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. પુષ્ટિ સત્સંગ ચેનલમાં આપ સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જાણીશું પૂર્ણતઃ માહિતી શ્રી ગોકુલનાથજીના સ્વરૂપ વિશે. તો શ્રી પુષ્ટિ માર્ગની અંદર જે શૈવ્ય સ્વરૂપો છે એમાંનું એક શૈવ્ય સ્વરૂપ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી, એમના સ્વરૂપ વિશે આપણે આજે માહિતી મેળવીએ છીએ. તો વૈષ્ણવો, માહિતી મેળવીએ છીએ, સત્સંગ છે એમની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વને વિનંતી કરી દઉં કે પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો, જેથી પુષ્ટિ માર્ગીય સત્સંગો તમને આ ચેનલ દ્વારા સતત પ્રાપ્ત થતા રહેશે. અને સત્સંગની અંદર જો આનંદ આવે તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેકે દરેક વૈષ્ણવને છે એ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. બોલો શ્રી ગોકુલનાથ કી જય. શ્રી મહાપ્રભુજીના સસરાને ત્યાં કાશીમાં પંચાયતન પૂજા હતી. તેમની પુત્રીના લગ્ન બાદ તેમણે પોતાના જમાઈ શ્રી મહાપ્રભુજીને આ પૂજા સોંપી. ત્યારે તેમાં બિરાજતા શ્રી ગોકુલનાથજીના અલૌકિક સ્વરૂપને આપે સ્વગૃહે પધરાવ્યા. અન્ય જે કોઈ હતા એમને આપે શ્રી ગંગાજીમાં છે વિસર્જન કરી દીધા. તો દસમ સ્કંદના સાધન પ્રકરણના 25મા અધ્યાયની શ્રી ગિરિરાજ ધારણ લીલાનું આ સ્વરૂપ છે. ગોકુલનાથજીનું જે સ્વરૂપ છે, શૈવ્ય સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજીના ઘરમાં બિરાજ્યું તે શ્રી ગિરિરાજ ધારણની લીલાનું આ સ્વરૂપ છે. આ સ્વરૂપને ઇન્દ્રે સ્વર્ગની સુરભી ગાયના દૂધથી ગોવિંદાભિષેક કર્યો હતો. ઇન્દ્ર તેમનો સેવક થયો હતો. ઇન્દ્રની વિનંતીથી આ સ્વરૂપ ઇન્દ્ર પાસે સ્વર્ગમાં બિરાજ્યું હતું. લંકાના રાજા રાવણે સ્વર્ગ પર વિજય મેળવીને ઇન્દ્રને હરાવ્યું ત્યારે તે આ સ્વરૂપને પધરાવી લાવ્યો હતો. રાવણ શિવ ભક્ત હતો, જ્યારે તેના ભાઈ છે વિભીષણ એ વિષ્ણુ ભક્ત હતા. તેથી વિભીષણે આ સ્વરૂપની સેવા કર્યાનું કહેવાય છે. આ સ્વરૂપ હંમેશા શ્રી મહાપ્રભુજીને ત્યાં બિરાજેલું છે. શ્રી ગુસાઈજીએ પોતાના ચતુર્થ કુમાર શ્રી ગોકુલેશજીને આ સ્વરૂપ છે એ પધરાવી આપ્યું હતું. હાલ આપ ગોકુલમાં બિરાજે છે. આપનું બીજું નામ શ્રી ગોવર્ધનધર પણ છે. આપે વ્રજ સહિત શ્રી ગોકુલની રક્ષા કરી હોવાથી આપ શ્રી ગોકુલનાથજી કહેવાય છે. ચતુર્થ ગૃહના તિલકાયત ગોસ્વામી શ્રી દેવકી નંદનજી મહારાજ આપની સેવા કરે છે. આપની સાથે આપના બે સ્વામિનીજી પણ બિરાજે છે. આજે પણ અન્નકૂટના દિવસે જતીપુરામાં શ્રી ગોવર્ધન પૂજનનો પ્રથમ અધિકાર આ સ્વરૂપનો છે. આપનું સ્વરૂપ ગૌર છે, કારણ કે વ્રજભક્તો અને હરિદાસવર્ય એવા શ્રી ગિરિરાજજીની આસક્તિના ભાવનું આ સ્વરૂપ છે. આપ ચત્રભુજ છે, બે ભુજામાં વેણુ ધારણ કરી છે. જમણો શ્રી હસ્ત ઊંચો છે, તેમાં શ્રી ગિરિરાજજી છે ધારણ કર્યા છે. ડાબા શ્રી હસ્તમાં શંખ છે. ઇન્દ્રે જ્યારે 7 દિવસ વૃષ્ટિ કરી ત્યારે બધું જળ આ શંખમાં ઝીલ્યું હતું. એક બિંદુ પણ વ્રજમાં પડવા દીધું ન હતું. આપ કમળમાં ઠાડા છે. કમળના 2 ભાવ છે. કમળ એટલે વ્રજ, તો આપ વ્રજમંડલમાં બિરાજમાન છે. કમળ એટલે શ્રી સ્વામિનીજીની સાડીનું વસ્ત્ર, તો તેના ઉપર પણ આપ બિરાજે છે. વેણુનાદ દ્વારા શ્રી ગિરિરાજજીને આલિંગન સુખ આપે છે. આપની ડાબી બાજુ શ્રી રાધિકાજી અને જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી બિરાજે છે. શ્રી રાધિકાજીના એક હસ્તમાં ચમર છે અને બીજા હાથમાં છડી છે. બંને સ્વામિનીજી શ્રી પ્રભુને ચમર ઢોળી શ્રી ગિરિરાજ ધારણ કર્યાના શ્રમનું નિવારણ કરે છે. આપનો પાટોત્સવ
શ્રાવણ સુદ પાંચમનો છે. તો આ